જય ગુરુદેવ. આજ સવારથી ગુરુજી મનમાં એવા બેસી ગયા છે કે અંદર ગગલિયા થયા રાખે છે. કોઈ દસા ભગતો રોવરાય ગુરુજી હમણાં ક્યારનો રોવરાય અંદર આવી એટલો બધો હાલ કરે છે, મને કલ્પના ન. અત્યારે હું રૂપાલી મને યાદ કરીશ. કાયાના પથ્થરના અમારા ઇનિશિયેટર હતા પેલી દેશના. રૂપાલી વાળો મને મેસેજ આવ્યો કે તમે ગમે તેનું ઓનલાઈન સત્સંગ કરો. આજે મેસેજ હતો રૂપાલી વાળો કે ભાઈ ઓનલાઈન થાય એવો છે કે ઓનલાઈનમાં બધું અઘરું પડશે, એટલે આપણો અહેવાલ છે એ આપણે રૂપાલી મને આપશું. બહુ લાંબી યાત્રા 1995માં પેલી દેશનો વિદ્યાર્થી દાદા સાહેબ એના પહેલા હું ઓળખતો હતો. 5-7 વર્ષ 6 વર્ષ પેલી બેનથી બીજી બેનથી ત્રીજી બેનથી દાદા સાહેબ એસએસવાય કરે નહીં, અમે પગે લાગી બાપા કામ કરો. મને ખબર હતી લાંબા રેસનો ઘોડો છે, એ પકડ કરે ને લાંબુ હાલશે દવા પર તમે કલ્પના કરો અહીંયા જ્યારે બેઠા છો કેટલા લોકો ગુરુજીને રૂબરૂ મળ્યા છો, સામે બેસીને કોણ કોણ રહ્યું છે? બહુ જ ઓછા. બરાબર ને? એસએસવાય કર્યા પહેલા અમારે કાચા સાહેબને ગુરુજી યાર મુલાકાત કરાવી પડી. કરાવી પડી. ગઈ ગયો અમદાવાદ, સચ્ચિદાનંદ સ્વામીનો કાર્યક્રમ હતો અને ગુરુજીએ ખાસ આખી બસ ભરીને હતી રેસ્યું હતું 60 જણાને. કાચા સાહેબને કીધું તમે આવો. મારા મિત્ર હતા વસંતભાઈ કે વસંતભાઈ કે સાહેબ તમારી ફી હું ભરી દઈશ પણ તમે એસએસવાય કરો, તમે જાઓ તમે એમ કહી દે. કોઈ માને નહીં. ગુરુજી યારે મુલાકાત કરાવી. હાવ સાદા સરળ ગુરુજી આગળ આ તમારા ગુરુજી. એ ગુરુજીનો ફોટો મારી પાસે છે. અમે જે મળવા ગયા હતા ત્યારે અમે ગુરુજીને સીધું પૂછ્યું કે આવી ઋષિ પ્રભાકર? યસ. પૂછ્યું એ તો પૂછ્યું યસ. તો એવાનો મતલબ એ છે કે આપણું સેન્ટર ગુજરાત અને આખું ગુજરાત સલામત છે કાકા સાહેબના લીડરશીપ નીચે. એવું કઈ નથી, બધા સાથે સાચી વાત છે. સાધના છે એમની. મારે 2 મિનિટ બોલવાનું છે રમા દેવી. માને યાદ કરી એટલે આવડ આવી જાય સીધા. 1996માં અમને પ્રતિમા અમે બે અમારા 3 ટેણીયા લઈને અમે ગયા ટીટીસીમાં. સ્ટેશનેથી ઉતરીને સીધા ગયા જયનગરમાં. કેમ નહીં માં રાહ જોતી, આવો આવો કે ભૂખ લાગી છોકરા જમવા થઈ ગયો. રમાદેવી પોતે હાથે મને અમને જમાડ્યા છે. અમે 5 જણા 3 ટેણીયા અમારા 3 દીકરાઓ ને અમે બે. પછી ત્યાં તમે થાક્યા પછી કાંઈ શું જોઈ 9:30 ત્યાં જોડાઈ દીધા. ગુરુજી કાંઈ પારે ગયા. ગુરુજી આવ્યા. કહેવાનો મતલબ છે કે માનો પ્રેમ કેટલો હોય અને આપણે પહેલી વખત મુલાકાત કરતા હોય અને આ માં દેખાય આપણને સરખું ક્યાં કેર કરે. હા ઓછા ખાવાની ઇડલી ખાવાની પૂછે આવી ઘડી ક્યાં પૂછી દે. ગરમ ગરમ પોતે કિચનમાં બનાવીને ખવડાવે. કલ્પના કરો મેં એને હાથે જમેલો છે. તો પછી અમે પાછી ટીટીસી કરી પાછા આવ્યા ત્યારે પાછા ગયા જયનગરમાં ગુરુજીની ઘરે ગયા. ત્યારે ગુરુ અમ્મા રમાદેવીના મમ્મી એટલે ગુરુજીના નાની એ મળ્યા. હા બહુ 100 years ઉપર હશે. કે તમે ક્યાંથી આવો? હું વેરી ઇંગ્લિશ બોલે. હું રાજકોટ આવી છું, હું દ્વારકાથી દર્શન કરવા ગઈ હતી, દ્વારકા ગઈ હતી, સોમનાથ ગઈ હતી. માં ચાલો અમારી યારે અમે તમને દર્શન કરાવશું. ઉંમરના હિસાબે ડિસેમ્બર જેવું હતું. પણ કહેવાનો મતલબ છે કે એટલા બધા ગુરુજીને ઉછેરવામાં એને ફાળો આપેલો છે અને કૃષ્ણની ભક્તિ ગુરુજીને ગળથુથીમાં બેસી ગઈ હતી. ગુરુજી જ્ઞાન યોગની વાતો કરે, યોગની વાતો કરે, કર્મયોગની વાતો કરે. એ તો બધું ખરું. પાર્ટ ઓફ ધ ભગવદ્ ગીતાનો આખો જે ભગવદ્ ગીતામાં 3 યોગ આપ્યા છે, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. એ બધું પણ હૃદયથી ગુરુજી ભક્ત હતા. પરમ ભક્ત કૃષ્ણના. નાનપણથી નાની માના ખોળામાં ઉછળતા થઈ ગયા. મને યાદ છે એક વખત સાંજે વોકમાં ગયા હતા, એક આડું મોટું ઝાડવું પડી ગયું તેના થડ ઉપર બેઠા હતા. મારાથી પૂછાય કે ગુરુજી તમે અમને બધાને બબે ભજન ઓળખી પરીક્ષા લ્યો છો, 2 ગુરુ ભજન બોલો, આ ભજન
ટીડીસી વાળાનો બધી આખા ભજન તૈયાર કરવાનું કરી ત્યાંથી તમે ક્યારે ભજન ગાયું જ નથી, આજ ભજન ગાઓ. ગુરુજી ક્યારે ભજન ગાય નહીં, મારાથી રહેવાનું નહીં. ગુરુજી પ્લીઝ સિંગ વન ભજન. ત્યાં તો ગુરુજી આંખો બંધ કરીને આંખમાંથી જાણે આંસુ ટપકવા લાગ્યા અને બધું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું અને ગુરુજી ભજન ગાયું. કૃષ્ણ કન્હૈયા કૃષ્ણ કન્હૈયા પાર કરો મેરી જીવન નૈયા. तुम हो मेरे माँ बाप भैया, तुम हो मेरे माँ बाप भैया. आत्मनिवासी साईं कन्हैया, हृदय निवासी कृष्ण कन्हैया, पार करो मेरी કૃષ્ણ સાથે વાતો કરતા મને ફીલ થતું ભગવાન સાથે સાક્ષાત બેઠા બેઠા. સચ એ ગ્રેટ ભક્તા. અને એક વખત મંદિરે અમ્મા લઈ ગયા અને રમાદેવી કીધું બેટા તું જેને માં ગણેશ ને એ મારી માં છે, હું તારી બેન નથી, હું તારી મમ્મી છું. એ છે ગુરુજીને આશ્ચર્ય છે. ત્યારે એને અમ્માએ કીધું કે તારા પપ્પાને અમારા બેનો સંકલ્પ છે કે આપણો દીકરો મોટો થઈને વિવેકાનંદ બનશે. તમે સાંભળજો, દરેક મમ્મી માટે આ ખૂબ અગત્યનો ટોપિક છે. એમાં હું વિવેકાનંદ બનીશ, હા બેટા તું મોટો થઈને વિવેકાનંદ બનવાનો છે. અને એ વાત એ 5 વર્ષના બાળકના હૃદયમાં એટલી ઊંડી ઉતરી ગયેલી. હું વિવેકાનંદ બનીશ, વિવેકાનંદ બનીશ. અને એમાં નાનીનો અમારો બહુ મોટો ફાળો છે. આમાં તમે કલ્પના કરો, ગુરુજીને ગુરુજી કરતા અને એના ગુરુ સ્થાને બિરાજતા ગુરુજી, અમ્માના ગુરુજી, એના પહેલા શિષ્યો, આરએસપી એના પહેલા એસએફઆઈના ટીચર અમ્મા, ઋષિ સંસ્કૃત વિદ્યા કેન્દ્રના સ્થાપક સેક્રેટરી, હેડ સુધી છેલ્લે સુધી બધું એક્ઝિક્યુટિવ સેક્રેટરી ઓફ ઋષિ સંસ્કૃત વિદ્યા કેન્દ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી. એક્ઝિક્યુટિવ ખાલી નામ ખાતર નહીં, સહી ખતર કરવા નહીં, વહીવટમાં પણ બધાને ગાઈડન્સ આપે, સતત ચોકસાઈ રાખે, હિસાબ કિતાબમાં બધું ધ્યાન રાખે. એટલી બધી આ મારું મન નથી, આ તો પબ્લિકનું મન છે. આટલી બધી લગ્ની ગુરુ પ્રત્યે પ્રેમ, ગુરુ ભક્તિ, ગુરુજીની ગુરુ પ્રત્યે ગુરુ ભક્તિ, એ બધું આપણે દેખાય આવતું. અને ત્યારના એટલો બધો ધન્ય અનુભવ છું કે નાનીના દર્શન થયા અમારા ખૂબ સાથે રહ્યા એની સાથે. એટલે આજે આપણે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એમને યાદ કરી અને આપણે એમના અંગત રીતે કેટલો ધન્યવાદ આપી શકીએ જેટલી આપણે આપણા દિલથી એમને વંદન કરી શકીએ એટલા કરીએ. એટલે આપણા જીવનમાં એમના આશીર્વાદ સદા વહેતા રહે. જે લોકોએ ગુરુજી સાથે રહ્યા છે, કલાક રહ્યા છે, તો કાયમી યાદ રહી જશે. દિવ્યસિંહ અમને યાદ છે, રાષ્ટ્રીય શાળામાં કાર્યક્રમ હતો અને દિવ્યસિંહ ઘરે ગયા. તમારી ઘરે કલાકથી જાણે એમ થાય કે તમારા ઘર કુટુંબના જે એક વ્યક્તિ છે, કુટુંબના પરિચિત વ્યક્તિ એટલા બધા આપણી સાથે ભળી ગયા. પહેલી વખત ગુરુજી અમારી ઘરે આવ્યો, રાતે અમે બધા અમે 2 જણા છેલ્લે બધા વહી ગયા કાંતા સાહેબ ફક્ત દબાવતા હતા, વાતો કરતા હતા. સહજ ભાવથી મારાથી ભોળપણથી પૂછાય કે ગુરુજી ક્યાં બહેનીઓ ને ક્યાં રાજકોટ, તમે તો સીધું ગુરુ છો, અમને તો ઓળખાતું નથી, કઈ સમજણ ન પડે, અમે તમને મળ્યા કેમ? હાઉ વી કુડ ફાઇન્ડ યુ? સીધે ગુરુ. પેલા એના ટોનમાં હસવા મળ્યા. In last birth I was a big shepherd and I had thousands of sheep. યા જન્મમાં હું મોટો ભરવાડ હતો ને મારે કેટલા બધા ઘેટા હતા, એમાં એક ઘેટું રાજકોટ વહી ગયું છે, તેડવાયું છે. ગુરુ આપણને ગોતી લે છે, આપણે ગુરુને ઓળખી નથી શકતા. He knows. એના માટે આપણે લાયક થવાનું છે, આપણે આપણા હૃદયને પવિત્ર બનાવવાનું છે, લોકોની સેવા કરવા માટે તત્પર રહેવાનું છે.
અને ભગવાનનું પૂજન કરવાનું છે. બી ભક્તા હૃદયપૂર્વક. આ રીતે ગુરુજી ભક્તિ વિશે ઘણું શીખવાડ્યું છે. ડિટેલમાં. પછી રાતે બધા મોડા મોડા સૂતા. અમે બે જણા બહાર હોલમાં બાજુમાં સૂતા હતા. ગુરુજીને અમારા બેડરૂમમાં સુવડાવ્યા. સવારે 5 વાગે ખડખડનો અવાજ આવવા માંડ્યો. પ્રતિમામાં કીધું જો તો ખરા ક્યાં અવાજ આવે? રસોડામાં કંઈક અવાજ આવે. અમે બે જણા ઉભા થઈને ગુરુ ક્યાંક સુઈ જાઓ. ગોતો સુઈ જાઓ. કીધું કયો તો ખરા મને ભૂખ લાગી છે. બટેકા ગોળથી ગેસ ઉપર બટેકા શેક કરતા. બટેકા શેકતા શેકતા હું ખાઈ પાછી વળી સુઈ ગયા. પાછી અમને તરત સુધાય છે. કઈ ગોટું સુઈ અને મોડા સુતા નહીં. સો લવિંગ અફેક્શનેટ અને ગુરુજીની સાધના, ગુરુજીનું તપ, ગુરુજીની 2012માં ડિસેમ્બરમાં અલ્હાબાદમાં ત્યારે બહુ મોટું ફંક્શન હતું. ત્યારે જીવેલું છે 12 વર્ષ પછી પાછી જીવનમાં અલ્હાબાદ એરપોર્ટેથી અમે પ્રતિમામાં અને માને 4 જણા અમે સાથે ફ્લાઇટમાં બેઠા. દિલ્હી આવ્યા. દિલ્હીથી અમે પુનાની ફ્લાઇટમાં બેઠા. અમે રાજકોટની ફ્લાઇટમાં આવ્યા. થોડા દિવસ પછી ખબર પડી ગુરુજી બીમાર થઈ ગયા. તો પુના હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. તરત અહીંથી બસ પકડીને ગુરુજીને મળવા ગયો. 2 કલાક ગુરુજી સાથે બેઠો. કોઈ નહોતું. અમારી હતા શોપિંગ કરવા. ડૉક્ટરની સાથે બધી મુલાકાત કરી. ડૉક્ટર સાથે ચર્ચા કરી. અને એ મારી છેલ્લી મુલાકાત છે. અક્ષર ગુરુજી બહુ ભારપૂર્વક લેપટોપ વિશે પૂછે, આ પૂછે. જ્યારે આપણે ઘરના સભ્યો કેમ હોય, ફેમિલી અમારા ઘરના વિશે બધા પૂછે. સો સેટ એ ગ્રેટ. આપણે બધા નસીબદાર છીએ કે આવા ગુરુ આપણને જીવનમાં મળ્યા છે. ફરી વખત તમને રેગુલર પ્લેટફોર્મ માટે થેન્ક યુ. જય ગુરુદેવ.